ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. હવે આપણે વાત કરવાની છે તો ગયા લેક્ચરની અંદર 5 રાસાયણિક સંયોગીકરણના નિયમો છે એનો અભ્યાસ કર્યો. ત્યાર પછી હવે આજે આપણે એક ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત છે એનો આપણે એક અભ્યાસ કરવાનો છે. તે પણ રસાયણ વિજ્ઞાનની અંદર એક અગત્યનો સિદ્ધાંત છે. તો આજનો લેક્ચરની અંદર આપણે 1.6 ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત, ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત છે એ સિદ્ધાંતની આપણે વાત કરવી છે. તો ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત છે એ આપણે સમજવાનો છે. તો એની અંદર આપણે વાત કરીએ કે ભાઈ ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત, તો એની અંદર જ્હોન ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે છે એ આ સિદ્ધાંત છે એ 1808ની અંદર છે એણે રજૂ કર્યો હતો. તો જ્હોન ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે છે એ ઈસવીસન 1808માં છે એ 1808માં આ નિયમ છે એ રજૂ કરેલો છે. તો એની અંદર સૌ પ્રથમ આપણે વાત કરીએ કે ભાઈ પરમાણુ કોને કહેવાય. તો એ પરમાણુ છે એ પરમાણુની આપણે વાત કરીએ તો સૌ પ્રથમ જ્યારે એણે વાત કરી કે ભાઈ પરમાણુ છે એટલે શું, તો દ્રવ્યના નાના અવિભાજ્ય કણને, તો દ્રવ્યના નાના અવિભાજ્ય કણને શું કહેવાય, પરમાણુ છે એ પરમાણુ કહેવાય છે. તો એ દ્રવ્ય છે એ દ્રવ્યનો નાનામાં નાનો જે અવિભાજ્ય કણ છે તો એને આપણે છે પરમાણુ કહેશું. એટલે એને એટોમિયા ઉપરથી છે એ શબ્દ આવ્યો, એટોમિયા ઉપરથી શબ્દ છે એ શબ્દ શું આવ્યો, તો શબ્દ શું આવ્યો, એટમ. તો એટમ એટલે શું થાય, તો એટમ એટલે પરમાણુ. તો એની અંદર છે આ ગ્રીક તત્વ વૈજ્ઞાનિક છે અને એણે આપને પરમાણુ છે એ પરમાણુ વિશેની માહિતી આપી. તો હવે વિદ્યાર્થી મિત્રો એની અભિધારણા, તો 4 અભિધારણાઓ આપણે સમજવાની છે. તો ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની અભિધારણાઓનો અભ્યાસ કરવાનો છે. અભિધારણા. હાલો, તો વિદ્યાર્થી મિત્રો આપણે ડાલ્ટનનો જે પરમાણ્વીય છે એ સિદ્ધાંતની અભિધારણા છે તો એની અંદર પહેલી અભિધારણા છે સરળમાં સરળ કે દ્રવ્ય અવિભાજ્ય પરમાણુઓનું બનેલું છે. દ્રવ્ય અવિભાજ્ય પરમાણુઓનું બનેલું છે. તો એની અંદર આપણે બધાને ખબર જ છે કે ભાઈ દ્રવ્ય છે એ શેનું બનેલું છે, તો દ્રવ્ય છે એ અવિભાજ્ય પરમાણુઓનું બનેલું છે. હાલો, તો આ પહેલી અભિધારણા તો આપણે બધાને ખબર જ છે કે ભાઈ દ્રવ્ય છે તો એ દ્રવ્ય અવિભાજ્ય પરમાણુ છે એ પરમાણુઓનું બનેલું છે. હવે આપણે વાત કરીએ બીજી અભિધારણા. તો બીજી અભિધારણા આપણે શું કહે છે કે આપેલ તત્વના બધા જ પરમાણુઓ સમાન, તો બધા જ પરમાણુઓ છે એ સમાન ગુણધર્મ ધરાવે છે. ગુણધર્મો ધરાવે છે. તો આપેલ તત્વના બધા જ પરમાણુઓ સમાન ગુણધર્મ ધરાવે છે, જેમાં સમાન દળનો પણ સમાવેશ થાય છે. સમાન દળનો પણ સમાવેશ થાય છે. તો જેની અંદર સમાન દળનો પણ સમાવેશ થાય છે અને જુદા જુદા તત્વો છે તો જુદા જુદા તત્વોના પરમાણુઓના દળ પણ જુદા જુદા હોય
છે, જુદા જુદા હોય છે. હાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે હવે આ નિયમ સમજીએ. આપેલ તત્વના બધા જ પરમાણુઓ, તો ધારો કે એની અંદર તમે અત્યારે કોઈ પણ ધારો કે કોપરનો ટુકડો લીધો, કોપરની આ પ્લેટ લીધી, તો કોપરની આ પ્લેટ લીધી તો એની અંદર તમને બધાને ખબર છે કે ભાઈ આ કોપરની પ્લેટ છે એ શેની બનેલી હશે? કોપરના પરમાણુઓની બનેલી હશે. શેની બનેલી હશે? કોપરના પરમાણુ. એટલે શું કીધું? આપેલ તત્વના બધા જ પરમાણુઓ સમાન ગુણધર્મ ધરાવે છે. એટલે આ બધાય કોપરના સીયુના જે પરમાણુ છે એના ગુણધર્મ પણ કેવા હોય? સમાન. અને જેમાં સમાન દળનો પણ સમાવેશ થાય છે. એટલે આ કોઈ પણ કોપરના પરમાણુ તમે લેશો તો એ બધાયનું દળ છે એ કેવું મળશે? એક સરખું. પણ પછી શું કીધું કે જુદા જુદા તત્વોના પરમાણુઓના દળ પણ કેવા હોય? જુદા જુદા. તો ધારો કે તમે આ લોખંડની પટ્ટી લ્યો તો લોખંડના પરમાણુ હોય, એફીના પરમાણુ, તો એની અંદર એફીનું અને કોપરનું પરમાણુય દળ કાંઈ સરખું હોય નહીં. એટલે એણે શું કીધું? જુદા જુદા તત્વના છે એ પરમાણુઓના દળ પણ કેવા હોય છે? જુદા જુદા હોય છે. સમજાઈ ગયો વિદ્યાર્થી મિત્રો? બીજી અભિધારણા. એવી જ રીતે આપણે ત્રીજી અભિધારણા જોઈએ. તો ત્રીજી અભિધારણા છે કે જ્યારે જુદા જુદા તત્વના પરમાણુ જ્યારે જુદા જુદા તત્વોના જુદા જુદા તત્વોના પરમાણુ, તો જુદા જુદા તત્વોના છે એ પરમાણુઓ છે એ પરમાણુ કોઈ નિશ્ચિત પ્રમાણમાં જોડાય, નિશ્ચિત પ્રમાણમાં છે એ પ્રમાણમાં જોડાય છે ત્યારે સંયોજન બનાવે છે. જોડાય છે ત્યારે સંયોજન, તો ત્યારે સંયોજન છે એ સંયોજન બને છે. તો એની અંદર કે જ્યારે જુદા જુદા તત્વના પરમાણુઓ કોઈ નિશ્ચિત પ્રમાણમાં જોડાય છે ત્યારે જ છે એ શું થાય છે? સંયોજન છે એ સંયોજન બને છે. તો એની અંદર આપણે એક રિએક્શન લખી અને તમને ઉદાહરણ આપું કે ભાઈ H2 વાયુ સાથે O2 વાયુની પ્રક્રિયા કરવામાં આવે તો આપણે શું મળે છે? H2O મળે છે. તો એની અંદર આપણે રિએક્શન સંતુલિત કરીએ એટલે અહીંયા આપણે આમ લખી નાખીએ 1 એટલે હાઇડ્રોજન આ બાજુ 2, હાઇડ્રોજન 2, ઓક્સિજન 1. એટલે આપણે એક હાઇડ્રોજનનો પરમાણુય દળ 1 એ જે આપણે આગળ આવશે. એટલે ધારો કે મેં 2 ગ્રામ હાઇડ્રોજન લીધું અને 16 ગ્રામ છે એ શું લીધું? તો 16 ગ્રામ છે એ ઓક્સિજન લીધું. તો મને છે એ કેટલા ગ્રામ? તો કે ભાઈ 18 ગ્રામ છે એ શું મળ્યું? પાણી. એટલે એનું શું થયું કે ભાઈ જ્યારે જુદા જુદા તત્વો એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન કોઈ નિશ્ચિત પ્રમાણમાં એટલે 2 ગ્રામ સાથે જ 16 ગ્રામ શું જોડાઈ શકે? ઓક્સિજન જોડાય છે ત્યારે જ છે એ શું કરે છે? સંયોજન છે એ સંયોજન બને છે. તો વિદ્યાર્થી મિત્રો આ આપણી છે કેટલી? ત્રીજી અભિધારણા. સમજાઈ ગઈ? હાલો ત્યાર પછી આપણે વાત કરીએ ચોથી અભિધારણા. તો ચોથી અભિધારણા શું છે કે રાસાયણિક પ્રક્રિયામાં તો રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુઓની ફેરગોઠવણીનો સમાવેશ થાય છે. પરમાણુઓની ફેરગોઠવણીનો સમાવેશ થાય છે અને તેને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તો રાસાયણિક પ્રક્રિયા છે પ્રક્રિયા દરમિયાન
उत्पन्न पण करी शकातो नथी, उत्पन्न करी शकातो नथी, उत्पन्न करी शकातो नथी અને નાશ પણ કરી શકાતો નથી, નાશ પણ કરી શકાતો નથી। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ નિયમ ખબર જ છે કે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય તો રાસાયણિક પ્રક્રિયામાં છે પરમાણુઓની ફેર ગોઠવણીનો સમાવેશ થાય છે, પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તેને ઉત્પન્ન પણ કરી શકાતો નથી અને નાશ પણ કરી શકાતો નથી। તો એ બધાને તમને ખબર જ છે કે જો હાઇડ્રોજન 2 ગ્રામ લીધું, ઓક્સિજન 16 ગ્રામ લીધું તો 18 ગ્રામ જ શું મળે આપને? પાણી। 20 ગ્રામ નહીં મળે અને 16 ગ્રામ પણ નહીં મળે। તો એ તો આપણે આગળ જ છે દળ સંચયનો નિયમ ભણી ગયા હતા। એ જ પ્રકારનો નિયમ છે કે કોઈ પણ દ્રવ્ય છે એને ઉત્પન્ન પણ કરી શકાતું નથી અને એને નાશ પણ છે એ કરી શકાતો નથી। તો વિદ્યાર્થી મિત્રો, આ ડાલ્ટનનો જે પરમાણ્વીય સિદ્ધાંત છે એ પણ ખૂબ જ આપણે એક અગત્યનો સિદ્ધાંત છે રસાયણ વિજ્ઞાનની અંદર। તો આ પણ છે એ કમ્પ્લીટ તૈયાર કરી નાખજો। હાલો, હવે ત્યાર પછી આપણે વાત કરવી છે પરમાણ્વીય અને આણ્વીય દળ। શેની વાત કરવી છે? પરમાણ્વીય દળ અને આણ્વીય દળ। તો આપણે 1.7 જોઈએ, પરમાણ્વીય દળ, પરમાણ્વીય અને આણ્વીય દળ। તો પરમાણ્વીય અને આણ્વીય દળ છે એ આણ્વીય દળની આપણે વાત કરીએ તો એની અંદર પરમાણ્વીય દળ અને આણ્વીય દળ છે એ આપણે અહીંયા છે એ સમજવાનું છે। તો સૌ પ્રથમ આપણે વાત કરીએ પરમાણ્વીય દળની। શેની વાત કરીએ આપણે? પરમાણ્વીય છે એ પરમાણ્વીય દળ। હાલો, તો પરમાણ્વીય દળ કોને કહેવાય? તો આપણે બધાને ખબર છે પરમાણુનું જે દળ છે એને આપણે શું કહેશું? પરમાણ્વીય દળ। પણ તમને બધાને ખબર છે કે જે પરમાણુનું દળ છે, પરમાણ્વીય દળ છે, તો એ પરમાણ્વીય દળ કેવું હોય? તો પરમાણ્વીય દળ છે એ પરમાણ્વીય દળ અતિ સૂક્ષ્મ છે। કેવું છે? અતિ સૂક્ષ્મ। અતિ સૂક્ષ્મ એટલે કે ખૂબ જ છે એ ખૂબ જ શું છે? ઓછું। તો પરમાણ્વીય દળ છે એ પરમાણ્વીય દળ અતિ સૂક્ષ્મ એટલે કે ખૂબ જ છે એ ખૂબ જ કેવું હોય છે? ઓછું, નાનું હોય છે। તો એની અંદર આપણે હાલની અંદર છે આપણે આધુનિક પદ્ધતિ દ્વારા એટલે કે દળ સ્પેક્ટ્રોમિતિ દ્વારા કઈ પદ્ધતિ આપણે ઉપયોગ કરશું? તો એની અંદર MCQની અંદર એ પૂછાયો કે ભાઈ પરમાણ્વીય દળ છે એ પરમાણ્વીય દળ કઈ પદ્ધતિ દ્વારા? તો દળ સ્પેક્ટ્રોમિતિ। તો દળ સ્પેક્ટ્રોમિતિ ઇંગ્લિશમાં એને કેવું હોય? તો માસ સ્પેક્ટ્રોગ્રાફ, માસ સ્પેક્ટ્રોગ્રાફ। તો એની અંદર ઇંગ્લિશની અંદર કેવું હોય? તો માસ સ્પેક્ટ્રોગ્રાફ દ્વારા છે પણ એ શું કરી શકાય? મેળવી શકાય। હાલો, તો એની અંદર દળ સ્પેક્ટ્રોમિતિ દ્વારા છે એ આપણે ખૂબ જ છે ખૂબ જ શું કરી શકાય? તો એ ખૂબ જ આપણે છે ચોકસાઈ રીતે છે એ આપણે પરમાણુ છે એ પરમાણુનું આપણે પરમાણ્વીય દળ છે એ મેળવી શકાય। અને પરમાણુ છે એ પણ આપને ખબર છે કંઈ નરી આંખે એક પરમાણુ હોય, એકલ પરમાણુ, એને કંઈ નરી આંખે જોઈ શકાતો નથી એટલે એનું દળ છે એ અતિ સૂક્ષ્મ છે। તો હવે એની અંદર 19મી સદીની અંદર વૈજ્ઞાનિકોએ છે એક પરમાણુનું દળ, તો 19મી સદીની અંદર, તો 19મી સદીમાં કે વૈજ્ઞાનિકોએ છે શું કર્યું? તો વૈજ્ઞાનિકોએ છે એ વૈજ્ઞાનિકોએ શું કીધું? તો 19મી સદીની અંદર છે એ વૈજ્ઞાનિકોએ એક પરમાણુનું દળ બીજા પરમાણુ છે પરમાણુની સાપેક્ષે છે એ નક્કી કર્યું। એટલે એક પરમાણુની સરખામણીમાં એક પરમાણુના દળની સાપેક્ષમાં બીજા પરમાણુઓના દળ નક્કી કર્યા। શું કર્યું? નક્કી કર્યા। તો એની અંદર એક પરમાણુના દળની સાપેક્ષમાં બીજા પરમાણુઓના છે એ શું કરવામાં આવ્યું? દળ છે એ નક્કી કરવામાં આવ્યા। તો એની અંદર રસાયણ વિજ્ઞાનની અંદર સૌથી હલકો પરમાણુ, તો સૌથી હલકો પરમાણુ છે એ હલકો પરમાણુ કોણ? તો સૌથી હલકો પરમાણુ કોણ હશે? હાઇડ્રોજન। કોણ છે? હાઇડ્રોજન।
तो सौथी हल्को परमाणु छे हाइड्रोजन छे अने हाइड्रोजननुं छे अडसटे एटले के एनुं दळ एक दळ नक्की करवामां आव्युं। जो विद्यार्थी मित्रों खास समजजो के हाइड्रोजन छे सौथी हल्को परमाणु छे अने तेनुं अडसटे एटले अडसटेनो मतलब शुं थाय अटकळे। शुं कहું છું હું अटकळे एनुं दळ केटલું नक्की करवामां आव्युं तो एक दळ नक्की करवामां आव्युं। ई पण केवुं पाछुं एकम वगरनुं। केवुं नक्की करवामां आव्युं एकम वगर। 1 किलोग्राम 1 ग्राम 1 मिलीग्राम एवो कोई पण एकम छे ई त्यारे लगाडवामां आवेलो नहोतो। अने हवे आ जे परमाणु हाइड्रोजन परमाणुनी सापेक्ष हाइड्रोजन परमाणुनी सापेक्ष सापेक्ष एटले बधाने खबर छे ने तो हाइड्रोजन परमाणुनी सापेक्षे हवे बीजा बधाय परमाणु छे ई परमाणुनुं शुं नक्की कर्युं दळ नक्की कर्युं। तो केवी रीते नक्की कर्युं तो एनी अंदर तमने एक उदाहरण आपूं के भाई कार्बन छे कार्बननुं दळ हाइड्रोजनना दळ करता कोना करता हाइड्रोजन छे हाइड्रोजनना दळ करता केटला छे गणुं 12 गणुं वधारे छे। केटला गणुं 12 गणुं वधारे छे। तो एनी अंदर कार्बन छे ई कार्बन ने प्रमाणित करी अने कार्बननुं दळ छे ए केटલું नक्की करवामां आव्युं तो कार्बननुं दळ केटલું नक्की करवामां आव्युं 12 छे 12 नक्की करवामां आव्युं। तो एने प्रमाणित गणी अने तेना आधारे छे अन्यना दळ छे दर्शाववामां आव्या। तो कार्बन छे कार्बननो एक समस्थानिक 12 कार्बन छे 12 कार्बननुं समस्थानिक कोने कहेवाय ई आपणे जे आगळ छे चेप्टर आवशे त्यारे वात करशुं। एटले कार्बन छे कार्बनना एक समस्थानिक तो एक जे समस्थानिक छे तो ई समस्थानिक 12 कार्बन आवी रीते लख्युं छे। जो 12 कार्बन पण समस्थानिक शब्द छे हूँ अत्यारे समजावतो नथी खाली वात करी दઉં के भाई सम एटले सरखुं अने स्थानिक एटले शुं थाय एनो परमाणुय क्रमांक। तो परमाणुय क्रमांक सरखा होय परंतु तेना परमाणुय दळ जुदा होय एने कहेवाय समस्थानिको। तो ये आगळ 9मा 10मां तमारे शब्द आवी गयो छे पण आपणे वधारे छे ए आपणे बीजा चेप्टरनी अंदर पण भणशुं समस्थानिक कोने कहेवाय। तो एनुं छे ई दळ केटલું प्रमाणित करवामां आव्युं तो एनुं दळ छे 12 प्रमाणित करवामां आव्युं अने एनो शुं करवामां आव्यो एकम लगाडवामां आव्यो। शुं लगाड्यो AMU। शुं लगाड्युं AMU। तो AMU एकम छे एनुं फूल फॉर्म शुं थाय A एटले एटॉमिक M एटले मास अने U एटले यूनिट एटले एनुं फूल फॉर्म शुं थाय एटॉमिक मास यूनिट। तो एनी अंदर छे एटॉमिक मास यूनिट छे अने आ परमाणुय छे परमाणुय दळनो शुं छे एकम छे। तो आ एनो एकम छे तो कार्बन 12 छे परमाणुना दळना छे 1/12 अंश भाग जेटलो होय छे। तो हवे विद्यार्थी मित्रों आपणे उदाहरण द्वारा छे समजवानुं छे केवी रीते परमाणुय दळ छे नक्की थाय। तो हवे जो आपणे हमणां वात करी एकम क्यो लखो 1 AMU। AMU एटले शुं थाय एटॉमिक मास यूनिट। तो एटॉमिक मास यूनिट छे तो ई एटॉमिक मास यूनिटनी अंदर आपणे वात करी तो केटला किलोग्राम थाय एटले 1 AMU इक्वल टू 1.66056 1.66056 गुण्या 10⁻⁻24 ग्राम। हालो तो विद्यार्थी मित्रों आ एक रकम छे आपणे याद राखवी जोईए। आगळ दाखलाओनी अंदर पण उपयोग आवशे अने आपणे परमाणुय दळनी गणतरी करशुं त्यां पण आपणे जरूर पड़शे। એટલે આ એક વસ્તુ આપને ખબર હોવી જોઈએ કે ભાઈ 1 AMU ઇક્વલ ટુ શું થાય તો 1.66056 ગુણ્યા 10⁻⁻24 ગ્રામ। હવે આપણે એની અંદર વાત કરવી છે તો એની અંદર હાઇડ્રોજન પરમાણુનું દળ આપણે છે એ માસ સ્પેક્ટ્રોગ્રાફની મદદથી આપણે મેળવ્યું। કોનું? હાઇડ્રોજન પરમાણુનું દળ। તો હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન परमाणु छे हाइड्रोजन परमाणुनु दळ कोना द्वारा मेळववामां आव्युं तो हाइड्रोजन परमाणुनु दळ छे ई मास स्पेक्ट्रोग्राफनी मददथी मेळव्युं।
તો માસ સ્પેક્ટ્રોગ્રાફની મદદથી મેળવ્યું તો એની અંદર એની ગ્રામમાં મળ્યું 1.6736 ગુણ્યા 10⁻² છે એ 10⁻⁻24 ગ્રામ. હાલો હવે આપણે એની અંદર આ જે છે એ હાઇડ્રોજન પરમાણુનું દળ આપને ગ્રામમાં મળ્યું. શેમાં મળ્યું? ગ્રામમાં. કોની મદદથી મેળવ્યું? તો માસ સ્પેક્ટ્રોગ્રાફની મદદથી આપણે મેળવ્યું, દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરની મદદથી મેળવ્યું. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આને AMUમાં ફેરવવું છે. એટલે જો 1 AMU ઇક્વલ ટુ 1.66056 ગુણ્યા 10⁻⁻24 ગ્રામ. અને હવે આપણે અહીંયા ત્રિરાશિ મૂકીએ તો કેટલા ગ્રામ મળ્યું હાઇડ્રોજનનું? 1.6736 ગુણ્યા 10⁻⁻24 ગ્રામ. હવે આપણે હાઇડ્રોજન પરમાણુનું દળ AMUમાં શોધવું છે. તો હાઇડ્રોજન પરમાણુનું છે એ પરમાણુનું દળ હાલો AMUમાં શોધવું છે. શેમાં શોધવું છે? AMU. તો AMUમાં શોધવું હોય તો શું થશે? તો ત્રિરાશિ છે એ આપણે મૂકી દઈએ તો શું થશે? ઇક્વલ ટુ 1.6736 ગુણ્યા 10⁻⁻24 ગુણ્યા 1 છેદમાં શું થશે? એકમય લખી નાખો. અહીંયા એકમ આવશે ગ્રામ અને અહીંયા એકમ આવશે AMU છેદમાં 1.6606 ગુણ્યા 10⁻⁻24 ગ્રામ. હાલો ગ્રામ ગ્રામ એકમ કેન્સલ. તો હવે આનો આન્સર શું આવશે? તો આનો આન્સર આવશે 1.007 AMU. હાલો આ પાછળની સંખ્યા શું છે? 8. તો આપણે હમણાં જ ભણી ગયા વૈજ્ઞાનિક સાંકેત પદ્ધતિ સહનિકટન. તો આને છે આપણે શું લખી શકાય? તો 1.008 AMU. તો આ તમને જે મળ્યું એ શું મળ્યું? હાઇડ્રોજન પરમાણુનું દળ. શેનું દળ મળ્યું? હાઇડ્રોજન પરમાણુનું દળ. તો આવી જ રીતે બધા જ પદાર્થો છે એ બધા જ પદાર્થોનું શું કરવામાં આવ્યું? દળ નક્કી કરવામાં આવ્યું. તો એની અંદર ઓક્સિજન છે તો ઓક્સિજનનું પરમાણુય દળ, તો ઓક્સિજનનું છે એ ઓક્સિજનનું પરમાણુય દળ આવી જ પદ્ધતિ દ્વારા નક્કી કરવામાં આવ્યું. અને એ દળ જે આપને મળ્યું તો એ દળ આપને 15.995 AMU મળ્યું. હવે તો એને છે એ ગ્રામમાં ફેરવવું હોય તો હવે તમને ઉપર જેમ ત્રિરાશિ મૂકી એવી જ રીતે તમને AMUમાંથી ગ્રામમાં પણ ફેરવતા આવડવું જોઈએ. હાલો બીજું કે ભાઈ અત્યારે હાલની અંદર છે એ આપણે કોઈ પણ પરમાણુ છે એ પરમાણુનું પરમાણુય દળ AMUના બદલે હાલમાં આપણે એનો છે એકમ શું લખીએ છીએ? U લખીએ છીએ. હવે AMU છે એ આપણે અત્યારે ટેક્સ્ટબુકમાં ભણશો એટલે તમને ખબર પડશે U લખેલું આવશે, AMU નહીં લખેલું આવે. તો યુનો મતલબ શું થાય? તો એને ઇંગ્લિશની અંદર કહેવાય યુનિફાઈડ માસ. શું કહેવાય એને? યુનિફાઈડ માસ. તો યુનિફાઈડ માસ છે તો એ યુનિફાઈડ માસ તરીકે ઓળખવામાં આવે છે અને એને ગુજરાતીમાં કહેવાય એકીકૃત દળ. શું કહેવાય? એકીકૃત દળ. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી પરમાણુય દળની વાત કરી. શેની વાત કરી? પરમાણુય દળ. હવે આપણે જે આવૃત કોષ્ટકની અંદર 114 તત્વો છે, પરમાણુઓ બધાય છે, એ પરમાણુના પરમાણુય દળ આવી રીતે માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી છે એ બધાયના શું કરવામાં આવ્યું? તો બધાયના છે એ પરમાણુય દળ છે એ નક્કી કરવામાં આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો દરેક વિદ્યાર્થીઓના મગજની અંદર વળી પાછો એક પ્રશ્ન ઉદ્ભવે કે સાહેબ આ 114 તત્વો હોય તો એ બધાય તત્વો છે તો એ બધાય તત્વોના પરમાણુય દળ આપણે યાદ રાખવા કે ન રાખવા? તો વિદ્યાર્થી મિત્રો એક પણ પરમાણુ છે એ પરમાણુનો પરમાણુય દળ તમારે યાદ રાખવાનો નથી. JEE નીટની અંદર કે ગુજરાત બોર્ડની અંદર કોઈ પણ દાખલો કે કોઈ પણ પ્રશ્નની અંદર જ્યારે તમારે પરમાણુનો પરમાણુય દળની જરૂર પડતી હશે ત્યારે રકમની બાજુમાં છે પરમાણુય દળ છે બધા જ તત્વનો આપેલો હશે. એટલે કોઈએ છે પરમાણુના પરમાણુય દળ ગોખવાની જરૂર નથી. સમજણ પડી ગઈ?
અને આ પરમાણ્વીય દળ કેવી રીતે શોધાય છે એના માટેની આપને આ ટોપિકની અંદર વાત કરેલી છે. આ ટોપિકમાંથી માત્ર ને માત્ર આપણે એટલું જ યાદ રાખવાનું છે કે 1 AMU = 1.66056 × 10⁻24 ગ્રામ. સમજણ પડી? બાકી આપણે આ ટોપિકની અંદર સમજવાનું છે કે ભાઈ કેવી રીતે આ બધાય તત્વનું છે એ પરમાણ્વીય દળ નક્કી કરવામાં આવ્યું છે. પણ એટલું બધું પણ આપણે ગોખવાનું નથી આ ટોપિક કે યાદ આવા આંકડાઓ બધાય છે એ આંકડાઓ પણ યાદ નથી રાખવાના. એટલે છે આપણે સરળતાથી છે એ તમે ટેક્સ્ટબુક જોશો તો ટેક્સ્ટબુકની પાછળ 114 તત્વના છે એ પરમાણ્વીય દળ છે એ તમને આપેલા છે. એટલે જ્યારે પરીક્ષાની અંદર વાત કરીએ ત્યારે જરૂર પડશે ત્યારે અહીંયા રકમની અંદર છે એ પરમાણ્વીય દળ લખેલા હશે. એટલે ટેન્શન લેવાનું નથી, ગોખવા નહીં મળતા કે ભાઈ આ બધા પરમાણ્વીય દળ છે એ પરમાણ્વીય દળ ગોખવા જોશે. આવતા લેક્ચરની અંદર આપણે સરેરાશ પરમાણ્વીય દળ આણ્વીય દળની છે એ આણ્વીય દળની આપણે આવતા લેક્ચરની અંદર વાત કરશું. તો સરેરાશ પરમાણ્વીય દળ કોને કહેવાય અને આણ્વીય દળ સૂત્ર દળ કોને કહેવાય, ત્યાર પછી ચેપ્ટરની અંદર છે એ દાખલાઓ બધા ચાલુ થઈ જશે. તો એની અંદર ચેપ્ટર હવે લગભગ 4-5 લેક્ચરની અંદર છે એ પૂર્ણ થઈ જશે. સમજણ પડી? હાલો, તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ છે, કમ્પ્લીટ તૈયારી અને સાથે સાથે હોમવર્ક પણ કમ્પ્લીટ કરી નાખજો.